મિત્રો સ્થાનિક સ્વરાજ ઇલેક્શન 2026 અત્યારે આપણી ટીમ અંજારના વોર્ડ નંબર 6 ના વિસ્તારમાં છીએ। મિત્રો અંજારના લોકોનો શું છે આ વખતનો મુદ્દો એ જાણવા માટે અત્યારે કોંગ્રેસ જે છે પ્રચાર પ્રસાર કરી રહી છે અને ડોર ટુ ડોર વિઝિટ કરી રહી છે। તો ખાસ કરી અત્યારે આપણે 6 નંબરના વોર્ડમાં છીએ। તો કેટલા કેન્ડિડેટ અત્યારે કેટલી સીટો છે 6 નંબરના વોર્ડમાં? અમારે 3 કેન્ડિડેટ છે અને હસનભાઈ બાયડ છે 6 નંબર ક્રમાંક નંબર અને જે છે શિવાંગીબેન પોમલ જે મારા મિસિસ છે અને જદુરામભાઈ પંડ્યા છે। 3 જણાની છે બરાબર, એમની 3 જણાની જે પેનલ છે એ જ છે 3 જણા અત્યારે। અને ખૂબ એવો પ્રતિસાદ અમને મળી રહ્યો છે કે જે 5 વર્ષમાં તોતિંગ વધારો ટેક્સનો કરવામાં આવ્યો છતાં પણ રોડ, પાણી, રસ્તા, ગટર જે પ્રાથમિક સુવિધાઓ છે ને એ જ એ લોકોને અત્યાર સુધી નથી મળી રહી। અમે ઘરોઘર પ્રચાર કરીએ છીએ, લોકોને તકલીફની પૂછા કરી છે કે ભાઈ તમારે જે 5 વર્ષ જે ખોબીને ખોબી મત આપેલા હતા ભાજપને બરાબર, આખી પેનલ ભાજપની હતી ગઈ 5 વર્ષની જે ચૂંટણી હતી એમના 5 વર્ષમાં એ લોકોએ કોઈ પણ જાતનું પ્રાથમિક સુવિધાનું કામ કરેલું જ નથી। રોડ, પાણી, રસ્તા, ગટર કોઈ પણ જાતની નથી। આજ તમે પણ જોઈ શકો છો વિડીયોથી કે આ જોઈ લો કે આ કચરો અહીંયા કને છે, કચરાની ગાડીઓ પણ આવતી નથી। એટલે આ તકલીફ એ લોકોને છે અને આ વખતે પરિવર્તન ખૂબ જરૂરી છે। અને તમારી ચેનલના માધ્યમથી હું અંજારની જાહેર જનતા અને વોર્ડ નંબર 6 ની પ્રજાને અપીલ કરવા માંગુ છું કે જે કામ નથી કરેલા એક તક અમને આપો કે એક 5 વર્ષની તક અમને આપશો ને તો આજે તમારી જે પાયાની સુવિધાઓ છે રોડ, પાણી, રસ્તા, ગટર એને ચોક્કસથી અમે નિવારણ લઈ આવશું। ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છો તો લોકો દ્વારા કોઈ સમસ્યા જણાવવામાં આવી રહી છે? પ્રાથમિક સુવિધાઓમાં એ જ છે કે ભાઈ જે પાણી છે ગટરના પાણી, દૂષિત પાણી અંદર આવે છે બરાબર। ડોર ટુ ડોર જે આ લોકોને કચરાની ગાડીઓ આવી ખપે, કચરાની ગાડીઓ નિયમિત રીતે આવતી નથી અને કોઈ પણ જાતના આ જે પેવર બ્લોકની ને એની બધીની ગ્રાન્ટો પાસ કરેલી છે પણ છતાં પણ પેવર બ્લોક એ કાંઈ લાગેલું નથી। એટલે કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધાઓ જે આ લોકોને જરૂરી હોય એ જ પૂરી નથી પડી તો પછી આગળની જે ગ્રાન્ટોમાંથી આ બધી વિકાસના જે કામોની જે વાતો કરતા હોય તો આગળ શું વિકાસ કરશે? જે પ્રાથમિક સુવિધાઓથી અછત છે પબ્લિક તો પછી આગળના વિકાસના કાર્યો કઈ રીતે કરતા હશે? અને ડોર ટુ ડોર અમે પ્રચારમાં જઈએ છીએ તો કે છે અમુક જગ્યાએ હજી એ લોકો સુધી પહોંચ્યા પણ નથી। તમારી આ પેનલમાંથી 3 જણા ઉમેદવાર છો તો કોઈ પણ જીત થશે કોઈનું પણ તો આગળનું શું અપીલ શું કરશો અંજારની જનતાને? સૌ પ્રથમ તો જે એ લોકોએ ટોટિંગ ટેક્સ વધારો જે કર્યો છે એ 50% અમે ટેક્સમાંથી રાહત અપાવડાવશું અને જે આપણે એ લોકોની પાયાની જે સુવિધાઓ છે રોડ, પાણી, રસ્તા, ગટર જે 5 વર્ષમાં એ લોકોએ કરેલા જ નથી। આજે 5 વર્ષમાં જે પાયાની સુવિધાઓ જે લોકોને ખપે છે ને એ જ એ લોકોને પાયાની સુવિધાઓ નથી મળેલી। તો કોઈ પણ કેન્ડિડેટ અમારો આવશે જે રીતે તમે કહો છો અમે તો વિશ્વાસ જ છે કે પેનલ ટુ પેનલ જ અમારા ઉમેદવારો આવે છે, અમને એવી આશા છે। છતાંય પણ જો કોઈ પણ આમાંથી 3 માંથી પણ કોઈ એક ચૂંટાઈને આવશે તો અમે પૂરેપૂરી મહેનત કરશું કે રોડ, પાણી, રસ્તા, ગટર જે પાયાની સુવિધાઓ છે એ અમે પૂર્ણ કરીશું। કેટલી સોસાયટીના વિસ્તાર આવે છે વોર્ડ નંબર 6 માં? વોર્ડ નંબર 6 ની અંદર આપણે ચિત્રકૂટ 1, 2, 3 પછી કૃષ્ણાનગર, રામનગર, મહાદેવનગર, વૃંદાવન, બાયડ ફર્યું, જાગરિયા ફર્યું આ બધા વિસ્તારો અંદર આવે છે। તો કેટલી જગ્યાએ નગર પણ આવે છે? કેટલી જગ્યાએ ડોર ટુ ડોર પ્રચાર કરી ચૂક્યા છો? અમે અત્યારે બાયડ ફરિયાથી સ્ટાર્ટ કર્યું હતું, બાયડ ફર્યું, જાગરિયા ફર્યું, રામનગર, મહાદેવનગર, ચિત્રકૂટ અને હવે અમારો એક જ એરિયો જે છે એ બાકી છે ચિત્રકૂટ 1, 2, 3 અને રામનગર અને વૃંદાવન। તો મિત્રો આ જે તમે જોઈ રહ્યા છો ચહેરા એ વોર્ડ નંબર અંજારના 6 માંથી અત્યારે કોંગ્રેસ પક્ષમાંથી અમને દાવેદારી નોંધાવી છે। બાકી હાલનો અત્યારે અંજારનો શું માહોલ છે તમે પણ એનાથી ખૂબ વાકેફ છો। બાકી આવનાર સમયમાં તમે અંજારને કઈ રીતે જોઈ રહ્યા છો, લોકશાહીને કઈ રીતે મજબૂત બનાવવાનો વિકલ્પ પસંદ કરી રહ્યા છો એ મને કમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો। જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, અંજાર, કચ્છ, ગુજરાત।